मंगलम कुंद कुंदार्यो जैनतनोस्तु मंगल सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रदानं सर्वधर्माणां जयं जयतु शासनं नमः समय साराय स्वामित्या चकासते चित स्वभावाय भावाय सर्वभावांतरचे નથી માસી આજે ખબર કેમ નતા આવ્યા તો સાંજના તો વાત થઈ તો ભૂપેનભાઈ ને કઈ ખબર આવ્યા ના આવે પણ છે ને એને ગમતું નથી રૂપેનભાઈ ને એટલે પછી પૂછ્યું નહીં. અચ્છા કોઈકનું ખબર પડશે, કોઈક એક વાયા વાયા કોઈકને તો ખબર પડશે જ ને. માસીને છે ને બધી વધારે ખબર પ્રફુલ્લા માસીને આનંદ માસા સાથે ને વધારે. હવે અત્યારે તો એને ખાલી ખબર પૂછવાનો ફોન કર્યો તો એને ફોન બંધ કરી દીધો. હવે કોરોનામાં એવું બહુ થાય છે. એક તો આપણને એમ થાય કે ખબર પૂછીને એ લોકોને ખરાબ લાગી જાય. હા લાવું સમયસાર ગાથા સમયસાર સિદ્ધિ પાઠ 9 ગાથા 308 થી 311 પેજ 313. સ્નેહ બેટા ક્લાસમાં છો બેટા. અજીવને જીવનું કર્મપણું, અજીવને જીવનું કાર્યપણું એટલે જીવને અજીવનું કાર્યપણું સિદ્ધ થતું નથી. આહા મેળ એવો લાગે એને, ઈચ્છા થાય અને પગ ચાલે, ઈચ્છા થાય ને ભાષા બોલાય, આ હાથ હલે છે એ જળની પર્યાય અવસ્થા છે. પરમાણુ અસ્તિત્વ છે, એમાં વણ ગંધ રસ ગુણ છે અને આ આમ થઈ એ અવસ્થા છે. પહેલી આ પરમાણુની ધૂળની અવસ્થા હતી, પછી ઘઉંની થઈ, પછી લોટની થઈ, પછી લોહીની થઈ, અત્યારે આંગળીની થઈ. એ અવસ્થાઓ બદલાય, વસ્તુ કાયમ રહે, એ અવસ્થાને અહીં એ કહે છે. આહા એ જળની અવસ્થાનું કાર્ય જીવનું કોઈ રીતે સિદ્ધ થતું નથી. આ અજીવનું કર્મ કાર્ય એ જીવનું છે એ સિદ્ધ થતું નથી. આહા આકરું લાગે ને, આ આમ આમ થાય એ તો જળનું કાર્ય છે. ભાષા જળ છે, આ હોઠ માટી છે, એનું કર્મ અજીવનું. કર્મ એટલે આ કાર્ય જીવનું તો સિદ્ધ થતું નથી. જીવને લઈને એ આમ આમ થાય છે એ વાત સાબિત થતી નથી. આહા એક દ્રવ્ય બીજા દ્રવ્ય કેમ ન કરે? તમે શું કીધું હતું એનું? એક દ્રવ્ય બીજા દ્રવ્ય ન કરે કારણ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં નાસ્તી છે. અભાવ એટલે ચાર અભાવ છે ને. અત્યંત અભાવ, પ્રાગ ભાવ, ભાવ, અન્ય ભાવ ને અત્યંત ભાવ. એટલે અત્યંત બે દ્રવ્ય વચ્ચે અત્યંત અભાવ છે. પૂતગલ દ્રવ્યની બે પર્યાયો વચ્ચે અન્ય અભાવ છે. અને વર્તમાનમાં ભૂતની પર્યાયનો અભાવ અને વર્તમાનમાં ભવિષ્યની પર્યાયનો અભાવ, એ પ્રાગ ભાવ ને પ્રતિભાવ. બરોબર. એટલે અભાવ હોવાથી કોઈનું કાર્ય કરે નહીં, અત્યંત અભાવ છે. ન્યાય મૂક્યા છે એકલા. ન્યાયનો વિષય છે, લોજિક છે, ન્યાય છે. ન્યાયનો અર્થ ની ધાતુ છે. એમાં ની ધાતુ એટલે જેવી વસ્તુની સ્થિતિ છે ત્યાં જ્ઞાનને લઈને જવું, દોરી જવું, એનું નામ ન્યાય. આ સરકારે ન્યાય બ્યાય કર્યા એ નહીં. આ તો વસ્તુનો જેવો સ્વભાવ છે, જેવું એનું સ્વરૂપ છે, તેમાંથી ન્યાય એટલે ની ધાતુ, તેને જ્ઞાનમાં તેને દોરી જવું અને આ રીતે છે એમ દોરી જવું, એનું નામ ન્યાય. ન્યાયથી આ સિદ્ધ થાય છે. આહા અન્યાયથી ગમે તે રીતે અજ્ઞાની માને એ વસ્તુ સ્થિતિ બદલે એવું નથી. આહા જુઓ, આ પાનું છે તો એની મેળે આમ ફરે, હાથ વિના ફરે. હા હાથને આ બેયની પર્યાયનું કાર્ય જીવનું નથી. અજીવને
જીવનું કાર્યપણું એટલે જીવનું આ કાર્યપણું આમ થવું એ સિદ્ધ થતું નથી. આહા, આવું કામ છે. તો આમાં ન્યાય લોજિક શું આવ્યું? કે જીવ અજીવનું કાર્ય કરી શકે નહીં. હા, એ તો વિધાન છે, એમાં ન્યાય શું આવ્યો એમ? જેવું જેનું સ્વરૂપ હોય, વસ્તુનો જેવો સ્વભાવ છે, જેવું એનું સ્વરૂપ છે, હા, તેમાં તે ન્યાય એટલે કે નિધાતુ એટલે કે તેને જ્ઞાનમાં તેને દોરી જવું. એટલે આ વાત ઉપરથી સીધું જ્ઞાયક કેવો છે એનો ખ્યાલ આવે. અકર્તા જ્ઞાયક ઉપર નજર પડે, એ ન્યાય કહેવાય. એટલે જ્ઞાનને અહીંયા દોરી જવું. ક્રમબદ્ધ પર્યાય છે, એના દ્વારા શું નક્કી કરવાનું કે એના સત્કારકથી થાય છે. ભગવાન આત્મા એનો ફેરફાર કરનાર નથી, બરોબર? તો એ જ્ઞાનને જ્ઞાયકમાં દોરી જાય છે, અકર્તા ભગવાન આત્મા ઉપર, એટલે એને ન્યાય કહેવામાં આવે છે. અહીંયા પરિણામી અકર્તાની વાત છે. 320 ગાથામાં અપરિણામી અકર્તાની વાત છે. આ અગત્યનું છે કે આ તો વસ્તુનો જેવો સ્વભાવ છે, જેવું એનું સ્વરૂપ છે, તેમાં જ્ઞાનને દોરી જવું, આ રીતે એને દોરી જવું, એનું નામ ન્યાય છે, બરોબર? ન્યાયથી સિદ્ધ થાય છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું ન કરે. અને તે અજીવને જીવનું કર્મ પણ નહીં સિદ્ધ થતા. અજીવનું કાર્ય જીવનું નહીં સિદ્ધ થતા. અજીવની અવસ્થા જીવથી થાય તે નહીં સાબિત થતા. આહા, અજીવમાં જે વર્તમાન અવસ્થા છે, આહા, પાણી અગ્નિથી ઊનું થતું નથી એમ કહે છે. પાણીના દ્રવ્ય જુદા છે, અગ્નિના જુદા છે. પોતપોતાની પર્યાયનો કર્તા પોતે છે, બીજો દ્રવ્ય એનો કરતા નથી. આ ગજબ વાત. દુનિયાને ગળે ઉતરવી કઠણ પડે એવી વાત છે, કેમ કે સર્વ દ્રવ્ય ભિન્ન છે ને. સર્વ દ્રવ્ય એટલે એ પાણીના દ્રવ્ય ભિન્ન છે, એ અગ્નિના પરમાણુ ભિન્ન છે. એ પરમાણુ છે તો એક પરમાણુથી બીજી પરમાણુની પર્યાય થાય એનો અહીં નિષેધ છે. નિષેધમાં કયો ભાવ? એક પરમાણુથી બીજી પરમાણુની પર્યાય થાય એનો અહીં નિષેધ છે. એક પરમાણુમાં બીજા પરમાણુ નિષેધ લે તો પરમાણુની સ્વતંત્રતા અગુરુ લઘુત્વ ગુણમાં આવે. અન્યનો અભાવ કીધું હતું ને, બે પૂતગલ દ્રવ્યની પર્યાય વચ્ચેનો અભાવ છે ને, એને અન્યોન્ય અભાવ કહેવાય. એટલે બધા પૂતગલ દ્રવ્ય ને પર્યાયો ભેગી મળીને ખીચડો ન થઈ જાય, બરોબર? જીવ અને પૂતગલ વચ્ચે અત્યંત અભાવ, અને બે પૂતગલ પરમાણુની પર્યાય વચ્ચેનો અભાવ એ અન્યોન્ય અભાવ. એક પરમાણુ બીજી પરમાણુની પર્યાય થાય એનો અહીં નિષેધ છે, બરોબર? એટલે બે પર્યાયનો નિષેધ થયો ને પરમાણુની જ. પાણી અગ્નિથી ઊનું નથી થયું, જગત આખું જોવે છે અગ્નિથી ઊનું થયું છે, તો બે માં ફેર શું? પાણીનો સ્વભાવ શીતળ છે, એટલે સ્વભાવ છોડીને ગરમ ન થાય. અને એની એ સમયની પરિણતિ ઉષ્ણ દેખાતી હોય છતાં પણ સ્વભાવ છોડીને એ ઉષ્ણ ન થાય. સ્વભાવ તો છૂટી ગયો ને, શીતળ સ્વભાવ ક્યાં ગયો? મને એમ છે કે ગુરુદેવના પ્રવચન દ્રવ્ય છે ને ઈ નીચ ભાવને છોડે નહીં ને પરભાવને ગ્રહે નહીં. પણ પર્યાય છે એ તો પોતાનો ભાવ છોડી દીધો ને, શીતપણું હતું એ છોડી અને ઉષ્ણપણે પરિણમી ગઈ, બરોબર? તો એ ઉષ્ણપણે પરિણમી એનો સ્વભાવ નથી, વિભાવ છે. ને પછી જેવું અગ્નિનો સંયોગ જુદો થાય એટલે પછી શીતળ થઈ જાય, બરોબર? પણ એના માટે એમ કીધું ને કે પાણી અગ્નિથી ઊનું થતું નથી, તો એના માટે શું ન્યાય આપ્યો? તો
પાછું એ થયું ને કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કઈ કરે નહીં, તો પાણી દ્રવ્ય અલગ અને અગ્નિ દ્રવ્ય અલગ. તો એ એક પર્યાયની વાત લેવાની છે, બે પૂતગલ પરમાણુની પર્યાય છે ને એની વાત એટલે બેયનો એકબીજામાં અભાવ છે. એટલે પાણી છે એ શીતળ છે અને ઉષ્ણતા છે એ અગ્નિ સાથે અભેદ કરી દીધી એને, બરોબર. એટલે ઉષ્ણતા થઈ અગ્નિનું લક્ષણ છે, પાછું એના સ્વભાવરૂપ લક્ષણ થાય તો પાણી તો શીતળ થઈ જાય. એટલે અજ્ઞાની લોકો સંયોગથી જોવે છે અને જ્ઞાની એના સ્વભાવથી જોવે છે. એટલે જેને સમ્યક દર્શન થયું હોય ને એની પાસે સ્વભાવગ્રાહી જ્ઞાન હોય, તો એ સ્વભાવગ્રાહી જ્ઞાનથી પાણી છે એનો ત્રિકાળી સ્વભાવ શીતળ છે અને અગ્નિનો ત્રિકાળી સ્વભાવ ઉષ્ણ છે. એટલે એમ કે છે કે પાણીથી અગ્નિ ઊનું નથી થયું, જે ઉષ્ણતા થઈ તો અગ્નિની છે. જેવો અગ્નિનો સંયોગ હોય જાય એટલે તરત પાછું શીતળ થઈ જાય. એટલે એના માટે આ 60 નંબરનો કળશ છે, કળશ ટીકામાં. કળશ ટીકામાં હા, કે જ્ઞાની હોય ને એને જ ખબર પડે કે અગ્નિથી પાણી ઊનું નથી થતું. સ્વભાવગ્રાહી જ્ઞાનથી જોઈએ ને, નીચ સ્વભાવગ્રાહી જ્ઞાનથી. શું કાઢવાનું છે? કળશ ટીકા લઈ આવ્યા? મારી પાસે કળશ ટીકા નથી. હા, તો લેવા ગયા છે. કારણ કે મેં લઈ આવી, શાસ્ત્ર તો લઈ આવી. 60મો કળશ છે, જુઓ જ એમાં. સાઠમો કળશ છે. નિજ સ્વભાવગ્રાહી જ્ઞાનથી એમ કે છે. એમાં ઓલો મીઠું ખારું એમ છે ને, શાક ખારું ને ઈ દાખલો નાના દેવ 15 મિનિટ દાખલો એમાં આપ્યો છે. 60 ગરમ પાણીનું છે આમાં. નાના દેવ જ્વલન પયસોરોષ્ણ શૈત્ય વ્યવસ્થા ના દેવોલ્લસતી લગ્ન સ્વાદ ભેદ વ્યુદાસ જ્ઞાનાદેવ સ્વરસ સવિક સન્નિત્ય ચૈતન્ય ઘાતો ક્રોધાદેશ ભવતી ભીદા ભીદતી કર્તૃભાવમ. શુદ્ધ સ્વરૂપ માત્ર વસ્તુનો અનુભવ કરતા જ ચૈતન્ય સ્વરૂપથી પ્રકાશમાન છે, અવિનાશ્વર છે, એવું છે શુદ્ધ જીવ સ્વરૂપ તેનું અને સમસ્ત અશુદ્ધ ચેતનારૂપ આદિ પરિણામનું ભિન્નપણું થાય છે. ભાવાર્થ આમ છે કે સાંપ્રત હાલમાં જીવ દ્રવ્ય રાગ આદિ અશુદ્ધ ચેતના રૂપે પરિણમ્યું છે, ત્યાં તો એમ પ્રતિભાસે છે કે જ્ઞાન ક્રોધ રૂપ પરિણમ્યું છે, તેથી જ્ઞાન ભિન્ન ક્રોધ ભિન્ન એવું અનુભવવું ઘણું જ કઠણ છે. ઉત્તર આમ છે કે સાચે જ કઠણ છે, પરંતુ વસ્તુનું શુદ્ધ સ્વરૂપ વિચારતા ભિન્નપણારૂપ સ્વાદ આવે છે. કેવું છે ભિન્નપણું? કર્મનો કરતા જીવ એવી ભ્રાંતિ તેને મૂળથી દૂર કરે છે. દ્રષ્ટાંત કહે છે, જેમ અગ્નિ અને પાણીના ઉષ્ણપણા અને શીતપણાનો ભેદ નિજ સ્વરૂપ ગ્રાહી જ્ઞાનથી પ્રગટ થાય છે, તેમ ભાવાર્થ આમ છે કે જેમ અગ્નિ સંયોગથી પાણી ઊનું કરવામાં આવે છે, કહેવામાં પણ ઊનું પાણી એમ કહેવાય છે, તો પણ સ્વભાવ વિચારતા ઉષ્ણપણું અગ્નિનું છે, પાણી તો સ્વભાવથી શીતળ છે. આવું ભેદ જ્ઞાન વિચારતા ઉપજે છે. બીજું દ્રષ્ટાંત, જેમ ખારો રસ તેના વ્યંજનથી ભિન્નપણા વડે ખારો લવણનો સ્વભાવ, એવું જાણપણું તેનાથી વ્યંજન ખારું
એમ કહેવાતું જણાતું તે છૂટ્યું નિજ સ્વરૂપના જાણપણા દ્વારા પ્રગટ થાય છે. ભાવાર્થ આમ છે કે જેમ લવણના સંયોગથી વ્યંજનનો સંભાર કરવામાં આવે છે ત્યાં ખારું વ્યંજન એમ કહેવાય છે, જણાય પણ છે. સ્વરૂપ વિચારતા ખારું લવણ છે, વ્યંજન જેવું છે તેવું જ છે. એટલે આ વ્યંજનનો દાખલો છે ને એ જ્ઞાનની પર્યાયના નિશ્ચય માટે છે, અને ઓલો ઉષ્ણ પાણીનો છે ને અગ્નિથી પાણી ઉષ્ણ થયું એ દ્રવ્યના નિશ્ચય માટેનો છે દાખલો. નીચ સ્વરૂપગ્રાહી જ્ઞાન કીધું ને, એટલે જેને પોતાના દ્રવ્યનો અનુભવ છે એવા જ્ઞાની છે ને ઈ જ્યાં જાણી શકે કે અગ્નિથી પાણી ઉષ્ણ નથી, પાણી તો શીતળ છે ને ઉષ્ણતા અગ્નિની છે. એમ શાક ખારું નથી, ખારું તો મીઠું છે, શાક તો જેવું છે એવું છે. અગ્નિને પાણીનો દાખલો શેની માટે છે? દ્રવ્યના નિશ્ચય માટે. અને ખારું મીઠું ઈ છે ને ઈ જ્ઞાનની પર્યાયના નિશ્ચય માટે છે. તેમાં ફરક કઈ રીતે પડ્યો? હે, ફરક કઈ રીતે આમાં પડ્યો જ્ઞાનની? મીઠું તો સામાન્ય છે, બરોબર. અંદર સામાન્ય હોય મીઠું તોય ખારું છે, ને ઓલા શાકમાં હોય તોય ખારું જ છે. તો ઈ જેને સામાન્ય મીઠાની ખબર છે ઈ એમ કે શાક ખારું થઈ ગયું હોય ને તો એમ કે મીઠું વધારે છે, શાક ખારું એમ ન કે. જયારે ઓલા શાક નો લોલું પીઓ ઈ શું કે શાક ખારું છે, શાક ખારું ન હોય. શાક કારેલાનું શાક હોય તો કારેલા તો કડવા છે, મીઠું વધારે પડી ગયું તો શાક વધારે છે. એમ એવી રીતે આ બધું જ્ઞેય જણાય છે ને તમને. તો આનું જ્ઞાન આનું જ્ઞાન આનું જ્ઞાન એમ ભેદ પાડ્યો તમે. જેમ ઓલું ખીચડી ખારી પૂરી ખારી એમ બધું કરો છો ને એમાં જ્ઞેય બધું જુદું જુદું જણાય તો કે આ આનું જ્ઞાન થયું, આનું જ્ઞાન થયું, આનું જ્ઞાન થયું. એટલે જ્ઞેયના ભેદથી જ્ઞાનમાં વિકલ્પ ઉભો કરે છે. પણ તમે જ્ઞાન જ્ઞાન જુઓ તો એકરૂપ જ છે. એમ મતિ શ્રુત અવધિ મન પર્યાય કેવળ જ્ઞાન, જ્ઞેયના ભેદથી જ્ઞાનમાં ભેદ પડે છે. બાકી જ્ઞેયનો ભેદ ન જુઓ તો બધું જ્ઞાન જ છે. એમ સામાન્ય જ્ઞાન જ છે. જે સામાન્યમાં હતું એ જ વિશેષમાં જ્ઞાન છે. એના માટે કૃપાળુદેવે કીધું હતું જે જ્ઞાન ભવ હેતુ થતું હતું તે જાત્યંતર થઈ અને ભવ નિવૃત્તિનું કારણ છે. જ્ઞાન તો જ્ઞાન જ રાખ્યું. એમ ઉપયોગ નો દુરુપયોગ ને ઉપયોગ નો સદુપયોગ. તો ઉપયોગ તો કોમન રાખ્યું અને પરનું લક્ષ કરીને પરિણમી ગયો તો દુરુપયોગ, સ્વનું લક્ષ કરીને પરિણમી ગયો તો સદુપયોગ કીધો. અને જ્ઞાન નું જ્ઞાનત્વ ને જ્ઞાન નું અજ્ઞાનત્વ. જ્ઞાન કોમન, બરોબર. જ્ઞાન નું જ્ઞાનત્વ પરમાં એકત્વ કરે તો અજ્ઞાનત્વ થઈને પોતાના જ્ઞાનમાં કરે એકત્વ તો જ્ઞાનત્વ પ્રગટ થઈ. જ્ઞેય નું જ્ઞાન નથી, જ્ઞાન નું જ્ઞાન છે. જ્ઞેય થી જ્ઞાન નથી, જ્ઞાન થી જ્ઞાન છે. એ એવું સમજે તો જ્ઞાન નું જ્ઞાનત્વ પ્રગટ થાય. એને જ્ઞેય કરતા શુદ્ધ લાગુ પડે. એટલે જ્ઞેય નું જ્ઞાન કે તો જ્ઞેય કરતા શુદ્ધતા થઈ જાય, એટલે ઇન્દ્રિય જ્ઞાન થઈ જાય. બરોબર. આ પેરેગ્રાફ ફરીથી વાંચી લો. અજીવનું કાર્ય જીવનું નહીં સિદ્ધ થતા. એમાં એમ લખ્યું ને કઠણ છે, એમાં કઠણ છે શબ્દ આવ્યો એટલે આ 60 ના કળશ ને લગતો જ પેરેગ્રાફ છે આખો. અજીવનું કાર્ય જીવનું નહીં સિદ્ધ થતા. અજીવની અવસ્થા જીવથી થાય તે નહીં સાબિત થતા. આહા, જીવમાં જે વર્તમાન અવસ્થા છે, આહા, પાણી અગ્નિથી ઊનું થતું નથી એમ કહે છે. પાણીના દ્રવ્ય જુદા છે, અગ્નિના જુદા છે. પોતપોતાની પર્યાયનો કરતા પોતે છે, બીજો દ્રવ્ય એનો કરતા નથી. આહા, ગજબ વાત! દુનિયાને ગળે ઉતરવી કઠણ પડે એવી વાત છે. આ કરતા નથી, હું જાણનાર છું કરનાર નથી આવ્યું ને, એટલે દ્રવ્યના નિશ્ચયની વાત આવી. એટલે જ્ઞાન ભિન્ન ને રાગ ભિન્ન બે કીધું ને, તો કે ઈ વેદનાન કરવું કઠણ છે. કેમ કઠણ છે? જ્ઞાન ભિન્ન ને રાગ ભિન્ન નું ભેદનાન. કારણ કે રાગનો પ્રતિભાસ થાય ત્યારે એ જ સમયે એ અજ્ઞાન રૂપે પરિણમીને કે મને થયું. રાગ ને જ્ઞાન બે એક જ સમય ઉત્પન્ન થાય છે.
હા બરોબર. એટલે પેલા જ્ઞાન રાગ થયો ને પછી એનું જ્ઞાન થયું એવું નથી. હા જ્યાં રાગ થાય છે તેનું જ્ઞાન થઈ જ જાય છે એમ. એટલે એક સમયે થાય છે ને તો જ્ઞેય અને જ્ઞાનની અતિ નિકટતાને કારણે એને એમ થઈ જાય છે કે મને રાગનું જ્ઞાન થયું. એને જ્ઞાનનું જ્ઞાન થાય છે ખરેખર, પણ એ ભૂલી જાય છે અને રાગનું જ્ઞાન એમ કહી દે છે. પોતાના જ્ઞાયકને જાણે તો એને ખબર પડે કે આ તો જ્ઞાયકનું જ્ઞાન છે, રાગનું જ્ઞાન નથી એમ. એટલા માટે એટલે જ્યારે રાગ ઉત્પન્ન થાય એ જ સમયે જ્ઞાન બી ત્યારે જ ઉત્પન્ન થાય જે રાગને પોતાનું કેતુ ઉત્પન્ન થાય કે આ મારું જ્ઞાન, આ મને થયું એમ. ઈ તો પછી, પણ પેલા બે નો સમય એક છે, રાગને ઉત્પન્ન થવાનો અને જ્ઞાનને ઉત્પન્ન થવાનો સમય તો એક જ છે. પણ પછી એનો પ્રતિભાસ દેખે છે તો એને એમ થઈ જાય છે કે મને રાગ થયો. તમને રાગ નથી થયો, તમને રાગ સંબંધીનું જ્ઞાન થયું હતું, અને ઈ જ્ઞાન તો જ્ઞાયક નું હતું, રાગનું જ્ઞાન નતું. ઈ તો સમજાવવા કીધું કે રાગ સંબંધી, એને રાગ હારે કઈ સંબંધ જ નતો, એને તો જ્ઞાયક હારે સંબંધ હતો. એ ભૂલી જાય છે પોતાને અને કર્મ સાથે સંબંધ બાંધી લે છે, એટલે નવા કર્મ બંધાઈ જાય. એમ કે સર્વદ્રવ્ય ભિન્ન છે ને, સર્વદ્રવ્ય એટલે કે પાણીના દ્રવ્ય ભિન્ન છે, એ અગ્નિના પરમાણુ ભિન્ન છે. એ પરમાણુ છે તો એક પરમાણુથી બીજા પરમાણુની પર્યાય થાય એનો અહીં નિષેધ છે. પાણી ઉકળતું હોય ત્યારે જ્ઞાની એમ કહે છે કે પાણી શીતળ છે, બરોબર. એનો મૂળ સ્વભાવ શીતળ છે ને પાણીનો. તો એનો માણસ કે તમે આંગળી બોળો શીતળ હોય તો કે એ આંગળીથી માપ થાય એવો શીતળ સ્વભાવગ્રાહી જ્ઞાનથી પ્રાપ્ત થાય. એટલે નીચ સ્વભાવગ્રાહી જ્ઞાનથી એનો મૂળ સ્વભાવ છે એનાથી એનું માપ થાય, પણ પર્યાયથી એનું માપ ન થાય. ખરું તો અગ્નિ પાણીને અડતી નથી અને પાણી ઊણું થાય છે. એ ઊણું તો પાણીનું સ્પર્શ ગુણનું પરિણમન છે. ઊણું અગ્નિને લઈને નહીં. અરે આવી વાત આંકડી દુનિયાથી જુદી જાતની વાત. શું થાય? માર્ગ આ છે, આકરો પડે ન પડે. અમારે શું કરવું? આખો દી કરે શું? કરી જ ક્યાં શકે છો? જાણ કે થાય છે, જાણ કે આ થાય છે, થાય તેને જાણ. આહા થાય તેને કરું છું, એ વાત છોડી દે. આહા પર એ કાંઈ વાત નથી, એ કાંઈ વાતે વડા થાય એવા નથી. અંદર પુરુષાર્થ જોઈએ છે. એટલે બે દ્રવ્યનું ભેદનાન હોય ને ત્યારે ઉષ્ણ પાણી થયું ને એ એના સ્પર્શ ગુણને કારણે થયું એમ કહેવાય. એટલે એને શીતળતા છોડી અને ઉષ્ણપણું ધારણ કર્યું. સ્પર્શ ગુણની પર્યાય છે ને, ટાઢીઓની, કરબચડી, લીસી, બધી આઠ એની પર્યાય છે. એટલે પણ દ્રવ્ય પર્યાયનું ભેદનાન હોય ને તો ઉષ્ણતાને અગ્નિમાં અભેદ કરી નાખે, શીતળ સ્વભાવ છે એને દ્રવ્યમાં અભેદ કરી નાખે. બે દ્રવ્યનું ભેદનાન હોય ને, બે દ્રવ્યનું ભેદનાન, ત્યારે પાણી ઊંધું થયું ને તો અગ્નિથી નથી થયું, બરોબર. પાણીની અંદર સ્પર્શ ગુણ છે ને તો એનો શીતળ ગુણ પલટી ગયો અને ઉષ્ણ રૂપે પરિણમ્યો. એ પોતાથી પરિણમ્યો છે અને એમાં અગ્નિ નિમિત્ત છે, બરોબર. હવે જયારે દ્રવ્ય પર્યાયનું ભેદનાન હોય ને ત્યારે ઉષ્ણતા છે એ અગ્નિ સાથે અભેદ કરી દીધી, કારણ કે ઉષ્ણતા અગ્નિથી થઈ છે એટલે એને એ નિમિત્તની સાથે અભેદ કરી દીધી, અને શીતળતા છે એને પાણી સાથે અભેદ કરી નાખી. એટલે પોતાનું દ્રવ્ય શીતળ, ગુણ શીતળ અને એના લક્ષ્ય જે અપૂર્ણ શીતળ પર્યાય પ્રગટ થઈ એને દ્રવ્યમાં અભેદ કરીને આ હું છું એમ કે, અને અગ્નિ ઉષ્ણ, એના ગુણ ઉષ્ણ અને એના નિમિત્તે જે આ ઉષ્ણ પર્યાય થઈ એને એમાં અભેદ. એટલે 75મી ગાથામાં છે ને દ્રવ્ય કર્મને સ્વતંત્રપણે ભાવ કર્મનો કરતા કીધો. અને તો પાણીની ઉષ્ણ થઈને પાણીની પર્યાય ઉષ્ણ થઈને. હા, પણ પાણીનો સ્વભાવ કેવો છે? તો પાણીની પર્યાય અગ્નિ સાથે કેવી રીતે અભેદ કરી એમ?
એમની પાણીનો સ્વભાવ કેવો છે? સ્વભાવ શીતળ એનો. શીતળ. તો જેવું સામાન્ય હોય એવું વિશેષ હોય ને, બરોબર? તો એ વિશેષ સામાન્ય જેવું વિશેષ થાય ને એને મળતા પરિણામ છે ને ઈ મારા પરિણામ, અને ઉષ્ણ છે એ મારા મળતા પરિણામ નથી. મારો મૂળ સ્વભાવ શીતળ છે અને આ ઉષ્ણ મારો સ્વભાવ નથી, એટલે વિભાવ છે. તો વિભાવ કોને લક્ષ્ય થયો? કે અગ્નિના લક્ષ્ય થયો. તો એને અગ્નિમાં અભેદ કરી દીધો અને શીતળ સ્વભાવને પોતામાં અભેદ કરી દીધો, બરોબર? એટલે ઈ દ્રવ્ય પર્યાયનું ભેદનાન થયું. એટલે એમાં શું કે એની પાછળ કહેવાનો આશય શું છે કે દ્રવ્ય કર્મ છે સ્વતંત્રપણે ભાવ કર્મને કરે છે, એમ, બરોબર? ભાવ કર્મ હોય ને ત્યાર બાદના દ્રવ્ય કર્મ હોય જ, બરોબર? એટલા માટે એને દ્રવ્ય કર્મને કરતા કીધું અને ભાવ કર્મને એનું કર્મ કીધું. અને પોતે છે તો કેવો કે નિશ્ચય રત્નત્રયના પરિણામ થયા, ઈ મારું કર્મ અને ઈ મારું હું એનો કરતા. એવી રીતે પોતાના દ્રવ્ય ગુણ પોતામાં લીધા. એના મળતા પરિણામ છે ને નિશ્ચય રત્નત્રય, એના સ્વરૂપને મળતા પરિણામ છે, એટલે ઈ મારા પરિણામ. અને ઓલા અણમળતા પરિણામ, રાગ આગ દહે સદા તાતે સમામૃત દે સેય. એટલે રાગ છે એ આકુરતા છે અને જ્ઞાન છે એ નિરાકુર છે. તો મારો નિરાકુર સ્વભાવ છે એને લગતા પરિણામ થાય એ મારા, અને મારા રાગ જે ઉત્પન્ન થાય છે એ તો આકુરતા વાળા છે, એટલે એ મારો સ્વભાવ નથી, દ્રવ્ય કર્મના લક્ષ્ય થાય છે, માટે એના. એવી રીતે 75મી ગાથામાં દ્રવ્ય કર્મને કરતા કીધું ને ભાવ કર્મને કર્મ કીધું. એટલે એ દ્રવ્ય પર્યાયના ભેદના એવી રીતે વાત આવે. જયારે 85 62 ગાથામાં એમ કીધું કે દ્રવ્ય કર્મના સત્કારક છે, એને ભાવ કર્મના સત્કારકની અપેક્ષા નથી. તો અહીંયા ભાવ કર્મનું અસ્તિત્વ બતાવ્યું, બરોબર? એને દ્રવ્ય ગુણની અપેક્ષા નથી અને એને દ્રવ્ય કર્મના નિમિત્તની અપેક્ષા નથી. એટલે એમાં ભાવ કર્મનું અસ્તિત્વ સિદ્ધ કરે ત્યારે એવી રીતે કહે. એટલે જ્યાં જે અપેક્ષા હોય એ રીતે લેવાનું. ચૈતન્ય ભગવાન જ્ઞાન સ્વરૂપ છે, પ્રજ્ઞા બ્રહ્મ સ્વરૂપ છે. પ્રજ્ઞા નામ જ્ઞાન ને બ્રહ્મ નામ આનંદ. પ્રજ્ઞા બ્રહ્મ આનંદ સ્વરૂપ છે એ શું કરે? જાણે દેખે. આહા, પરની અવસ્થાને કરે એ તો વાતે નથી, પણ પરને અડે એ વાતે નથી. આહા, એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડે એ પણ વસ્તુના સ્વરૂપમાં નથી. કરતો નથી એટલા માટે એમ કીધું કે જાણે, પણ ખરેખર પરને જાણતો નથી, બરોબર? પરને કરતો નથી બતાવવા માટે કરતા બુદ્ધિના નિષેધ માટે જાણનાર કીધો, પણ એનો જાણનાર નથી, પોતાના જ્ઞાન સ્વરૂપને જ જાણે છે, એ જાણે દેખે છે, બરોબર? એટલે એ જાણવું અમારે મોટેથી નથી કેવું, ગુરુદેવ એમ કે છે. આ તો કોઈ સાંભળે ન સાંભળે એ રીતે અમે કહી દઈએ છીએ કે ભાઈ કરતો નથી એટલે જાણે છે, બાકી એને જાણતોય નથી. એટલે ઇન્દોરમાં સભા ભરાણી તો એમાં એમ કીધું કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું ન કરે એવું માને એ દિગંબર જૈન નથી. ગુરુદેવના વિરોધમાં એવી સભા ભરાણી. એટલે એના જવાબમાં ગુરુદેવે એવું કીધું કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું ન કરે એ વાત તો દૂર રહો, પણ આત્માને પરને જાણવા વાળો માને ને એ દિગંબર જૈન નથી, એમ. બરાબર? એટલે કરતા બુદ્ધિ ને જ્ઞાતા બુદ્ધિ બેયનો નિષેધ કરી દીધો. એટલે જાણે દેખે એ તો કરતો નથી, બતાવવા માટે જાણે દેખે કીધું, બાકી પરનો જાણતોય નથી અને કરતોય નથી, બે વાત વાંચવા. અજીવને જીવનું કર્મપણું નહીં સિદ્ધ થતા, કરતા કર્મની અન્ય નિરપેક્ષપણે. ભારે ભાષા જુઓ. કરતા કર્મની અન્ય નિરપેક્ષપણે, અન્ય દ્રવ્યથી નિરપેક્ષપણે, સ્વદ્રવ્યમાં જ સિદ્ધ હોવાથી. હવે શું કીધું? દરેક પદાર્થ પોતે કરતા અને પોતે પર્યાય, એનું કર્મ. એ કરતા કર્મમાં પરની અપેક્ષા નહીં, નિરપેક્ષપણે સિદ્ધ થાય છે. એક દ્રવ્યમાં ના પરિણામ બીજા કરે એમ નહીં, નિરપેક્ષપણે સ્વતંત્ર સિદ્ધ થાય છે. આહા, આવું આકરું હાથને આમ હલાવવો કહે છે, એની અવસ્થાને જીવની સાથે કરતા કર્મની અન્ય નિરપેક્ષ છે. પરની અપેક્ષા વિના જળ પોતાને કારણે અવસ્થા ત્યાં કરે છે, એ પર્યાય અવસ્થા બદલે છે. આત્માથી કાંઈ નથી થતું એનાથી. આહા, છેલ્લો શબ્દ જોયો.
કર્તા કર્મ અન્ય નિરપેક્ષ એટલે શું? એટલે બેયને એકબીજાની અપેક્ષા બેયને એકબીજાની અપેક્ષા નથી કરતા. હા કર્તા કર્મ એક દ્રવ્યમાં જ હોય. એ કહેવાનું. કર્તા કર્મ અન્ય નિરપેક્ષપણે છે એટલે એક જ દ્રવ્યમાં કર્તા કર્મ પણ હોય, બે દ્રવ્ય વચ્ચે કર્તા કર્મ હોય નહીં એમ. બરાબર. મૂળ ગાથા કાઢો એની. હા, ટીકા વાંચો. ટીકા. આ તો હમણાં પ્રથમ તો અહીંયા ટીકા અહીંયા મૂળમાં 290. હા, 290. 290. પ્રથમ તો જીવ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી ઉપજતો થકો જીવ જ છે, અજીવ નથી. અજીવ છે. આ જીવ જ છે, અજીવ નથી. બરોબર. જીવ છે, અજીવ નથી. એવી રીતે અજીવ પણ ક્રમબદ્ધ પોતાના પરિણામોથી ઉપજતું થકું અજીવ જ છે, જીવ નથી. કારણ કે જેમ કંકણ આદિ પરિણામોથી ઉપજતા એવા સુવર્ણ અને કંકણ આદિ પરિણામો સાથે તાદાત્મ્ય છે, તેમ સર્વ દ્રવ્યોને પોતાના પરિણામો સાથે તાદાત્મ્ય છે. આમ જીવ પોતાના પરિણામોથી ઉપજતો હોવા છતાં તેને અજીવની સાથે કાર્ય કારણ ભાવ સિદ્ધ થતો નથી, કારણ કે સર્વ દ્રવ્યોને અન્ય દ્રવ્ય સાથે ઉત્પાદક ભાવનો અભાવ છે. તે કાર્યકારણ ભાવ નહીં સિદ્ધ થતા અજીવને જીવનું કર્મપણું સિદ્ધ થતું નથી, અને તે અજીવને જીવનું કર્મપણું નહીં સિદ્ધ થતા કર્તા કર્મની અન્ય નિરપેક્ષપણે અન્ય દ્રવ્યથી નિરપેક્ષપણે સ્વદ્રવ્યમાં જ સિદ્ધિ હોવાથી જીવને અજીવનું કર્તા કર્મપણું સિદ્ધ થતું નથી. કર્મ નથી બેટા. હા, અજીવનું કર્તાપણું સિદ્ધ થતું નથી, માટે જીવ અકર્તા ઠરે છે. એટલે અન્ય નિરપેક્ષપણે આવ્યું, એક ઉત્પાદક ભાવ આવ્યું, કાર્યકારણ ભાવ આવ્યું. કાર્યકારણ ભાવ કેતા અકાર્યકારણ શક્તિ આવી ગઈ. અન્ય નિરપેક્ષપણે કીધું એટલે સત હેતુક પરિણામ છે એના પોતાના દ્રવ્યના છે. બરોબર. અને બીજું શું આવ્યું? ઉત્પાદક ભાવ એટલે કોઈને ઉપજાવતો નથી. સોની છે એ બંગડી ને બધા ઘરેણા ને ઘાટ ને ઉપજાવતો નથી, પણ સોનાથી જ ઘાટ ઉત્પન્ન થાય છે એમ. બરોબર. એટલે એ 291 પત્તું છે ને એના માટે ગુરુદેવ કહે છે કે જો કર્તા કર્મથી અન્ય નિરપેક્ષપણે છે, પરની અપેક્ષા વિના જળ પોતાને કારણે અવસ્થા ત્યાં કરે છે, પર્યાય અવસ્થા બદલે છે, આત્માથી કઈ થતું નથી. છેલ્લો શબ્દ જોયો એટલે આ છેલ્લો શબ્દ કર્તા કર્મ અન્ય નિરપેક્ષપણે એની વાત કરે છે. 291 પેજ ઉપર છે. કર્તા કર્મની અન્ય નિરપેક્ષ એક દ્રવ્યથી બીજા દ્રવ્યની નિરપેક્ષપણે કર્તા કર્મ થાય છે. એટલે દરેક વસ્તુ કર્તા એટલે રચનાર અને કર્મ એટલે એની પર્યાય પરિણામ થાય તે એનું કર્મ. એ કર્તા કર્મની અન્ય નિરપેક્ષપણે એટલે કે બીજા દ્રવ્યની અપેક્ષા વિના, બીજા તત્વની અપેક્ષા વિના સ્વતઃ તત્વ પોતાના પરિણામને પોતે કરે, પરની સાથે કાંઈ સંબંધ છે નહીં. અરે આવું ઝીણું છે, આટલા શબ્દોમાં એટલું ભર્યું છે. એટલે નિશ્ચય રત્નત્રયના પરિણામ પ્રગટ થાય ને એને સંવર તત્વ કહેવાય. તો એને આશ્વર તત્વની અપેક્ષા નથી, પણ આખું જગત એમ માને છે કે આશરો કરતા કરતા સંવર પ્રગટ થાય. તો સંવર તત્વ નિરપેક્ષ છે એ વાત ક્યાં આવે છે? સંવર તત્વ નિરપેક્ષ
સંબર અધિકારમાં આવે. ઉપયોગમાં ઉપયોગ. નિયમ સારની ત્રીજી ગાથા. એમાં નિશ્ચય રત્નત્રયના પરિણામ છે ને પરમ નિરપેક્ષ છે, એટલે નિશ્ચય રત્નત્રય એટલે સંવર તત્વ થયું ને, છે નિયમ સાર. છે તમારી પાસે? વાંચો. ગાથા ત્રીજી કે બીજી છે કઈ? આપણે વાંચી હતી એની પેલા એકવાર આપણે આ નિયમથી કર્તવ્ય એવા રત્ન તે નિયમ છે, વિપરીત ના પરિહાર સાર છે. અન્વયાર્થ. નિયમ એટલે નિયમથી નક્કી જે કરવા યોગ્ય હોય તે, અર્થાત જ્ઞાન દર્શન. વિપરીતના પરિહાર જ્ઞાન દર્શન ચારિત્રથી વિરુદ્ધ ભાવોના ત્યાગ માટે ખરેખર સાર એવું કહ્યું છે. અહીં આ નિયમ શબ્દ સાર શબ્દ કેમ લગાડ્યો છે? તેના પ્રતિપાદન દ્વારા સ્વભાવ રત્નત્રયનું સ્વરૂપ કહ્યું છે, જે સહજ પરમ પારિણામિક ભાવે સ્થિત સ્વભાવ અનંત ચતુષ્ટયાત્મક શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ તે નિયમ કારણ નિયમ છે. નિયમ કાર્ય નિયમ એટલે નિશ્ચયથી નક્કી જે કરવા યોગ્ય પ્રયોજન સ્વરૂપ હોય તે, અર્થાત જ્ઞાન દર્શન ચારિત્ર એ ત્રણ માના દરેકનું સ્વરૂપ કહેવામાં આવે છે. એક, પરદ્રવ્યને અવલંબ્યા વિના નિશેષપણે અંતર્મુખ યોગ શક્તિમાંથી ઉપાદે ઉપયોગને સંપૂર્ણપણે અંતર્મુખ કરીને ગ્રહણ કરવા યોગ્ય એવું જે નિજ પરમાત્મા પરમનું પરિજ્ઞાન જાણવું એ જ્ઞાન છે. બે, ભગવાન પરમાત્માના સુખના અભિલાષી જીવ શુદ્ધ અંતત્વના વિલાસનું જન્મભૂમિ સ્થાન જે નિજ શુદ્ધ જીવાસ્તિકાય તેનાથી ઉપર પરમ શ્રદ્ધા તે જ દર્શન છે. ત્રણ, નિશ્ચય જ્ઞાન દર્શન કારણ પરમાત્મા અવિચળ સ્થિતિ નિશ્ચયપણે લીન રહેવું તે જ ચારિત્ર છે. આ જ્ઞાન સ્વરૂપ નિયમ નિર્વાણનું કારણ છે. તે શબ્દને વિપરીતના પરિહાર સાર શબ્દ જોડવામાં આવ્યો છે. આવ્યું ને છેલ્લે જ્ઞાન દર્શન ચારિત્ર એ નિયમ દર્શનાત્મક કારણ છેલ્લે બોલ્યા ને મમ્મી. ચારિત્ર છે. અવાજ બહુ કટ થાય છે. ઉભો રહો, હું લઈ આવું. પણ મમ્મી એ આમાંથી જોઈને કહું. ઉભા રહ્યો. નિશ્ચય જ્ઞાનાત્મક કારણ પરમાત્મામાં અવિચળ સ્થિતિ નિશ્ચયપણે લીન રહેવું તે જ ચારિત્ર છે. આ જ્ઞાન દર્શન સ્વરૂપ નિયમ નિર્વાણનું કારણ છે. જ્ઞાન દર્શન ચારિત્ર નિર્વાણનું કારણ છે એમ આવ્યું ને? ના, એ નહીં, નિરપેક્ષ શબ્દ આવે છે, પરમ નિરપેક્ષ છે એમ. પછી આવે છે, પછી ભાવાર્થ વાંચી લીધો? આમાં ભાવાર્થ નથી? ભાવાર્થ નથી આમાં. અચ્છા, તો બીજી ગાથા વાંચો. આમાં છે પરમ નિરપેક્ષ. હા, બસ બીજી ગાથામાં છે. ત્રયાત્મક માર્ગ પરમ નિરપેક્ષ હોવાથી મોક્ષનો ઉપાય છે. રત્નત્રયનું ફળ સ્વાત્મોપલબ્ધિ નિજ શુદ્ધ આત્માની પ્રાપ્તિ છે. શરૂઆતમાં જ છે, પહેલેથી જ છે? ના, છેલ્લી લાઈન છે. છેલ્લી એટલે વાંચો પહેલેથી. તે માર્ગનું ને માર્ગ ફળનું અનજીનવ શાસને ત્યાં માર્ગ મોક્ષ છે ને માર્ગ ફળ નિર્વાણ છે. માર્ગ ફળ એમ બે પ્રકારનું જીવન કરવામાં આવ્યું. માર્ગ મોક્ષ ફળ નિર્વાણ છે. માર્ગ અને ફળના સ્વનિરૂપણની સૂચના
તે બંનેના સ્વરૂપ લઈ આવું છું. ઉભા રહ્યો. મમ્મી તમારું તો કાંઈ સંભળાતું નથી. ઉભા રહ્યો. ઉભા. કપાય છે. બહુ કપાય. તો લઈ આવજો. તો હું એવું ગળું ખેંચીને વાંચું છું ને તમને લોકોને સંભળાતું નથી. ઓ સોરી, હું પ્રવચન સર લેતી આવી. ગાથા 2 છે. માર્ગને માર્ગફળનું કથન જીનવર શાસને. ત્યાં માર્ગ મોક્ષ ઉપાય છે ને માર્ગફળ નિર્વાણ છે. અન્વયાર્થ. માર્ગ અને માર્ગફળ એમ બે પ્રકારનું જીન શાસનમાં કથન કરવામાં આવ્યું છે. માર્ગ મોક્ષ ઉપાય છે અને તેનું ફળ નિર્વાણ છે. ટીકા. આ મોક્ષ માર્ગ અને તેના ફળના સ્વરૂપ નિરૂપણની સૂચના, તે બંનેના સ્વરૂપના નિરૂપણની પ્રસ્તાવના છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર મોક્ષ માર્ગ છે એવું શાસ્ત્રનું વચન હોવાથી માર્ગ તો શુદ્ધ રત્નત્રય છે અને માર્ગ ફળ મુક્તિરૂપી સ્ત્રીના વિશાળ ભાલ પ્રદેશે શોભા અલંકાર રૂપ તિલકપણું છે. અર્થાત માર્ગ ફળ મુક્તિરૂપી સ્ત્રીને વરવું તે છે. આ રીતે ખરેખર માર્ગ અને માર્ગફળ એમ બે પ્રકારનું ચતુર્થ જ્ઞાનધારી મનપર્ય જ્ઞાનના ધરનારા પૂર્વ આચાર્ય પરમ વિતરાગ સર્વજ્ઞના શાસનમાં કથન કર્યું છે. નિજ પરમાત્મા તત્વમાં સમ્યક શ્રદ્ધા જ્ઞાન અનુષ્ઠાન રૂપ શુદ્ધ રત્નત્રયાત્મક માર્ગ પરમ નિરપેક્ષ હોવાથી મોક્ષનો ઉપાય છે અને તે શુદ્ધ રત્નત્રયનું ફળ સ્વાત્મોપલબ્ધિ નિજ શુદ્ધ આત્માની પ્રાપ્તિ છે. તમે વાંચતા હતા ને તો એક વર્ડ સંભળાય ને એક નો સંભળાય. બહુ નહોતું સંભળાતું એટલે કટ થઈ જાય. સમયસારનો 60મો કળશ વાંચી લ્યો ને. સમયસાર છે? હા છે ને. હા તો વાંચો 60મો કળશ. એટલે આ મૂળ સમયસાર નથી ને. હા. ઈ તો કળશ ટીકામાંથી વાંચ્યો ને. એકસો 178 પેજ નંબર. હવે જે કાંઈ જણાય છે તે જ્ઞાનથી જ જણાય છે એમ કહે છે. શ્લોકાર્થ. ગરમ પાણીમાં અગ્નિની ઉષ્ણતાનો અને પાણીની શીતળતાનો ભેદ જ્ઞાનથી જ પ્રકટ થાય છે. લવણના સ્વાદ ભેદનું નિરસન, નિરાકરણ, અસ્વીકાર, ઉપેક્ષા જ્ઞાનથી જ થાય છે. અર્થાત
જ્ઞાનથી જ શાક વગેરેમાં ના લવણનો સામાન્ય સ્વાદ તરી આવે છે અને તેનો સ્વાદ વિશેષ નિરસ્ત થાય છે. નિજ રસથી વિકસતી નિત્ય ચૈતન્ય ધાતુનો અને ક્રોધાદિ ભાવોનો ભેદ કર્તૃત્વને કર્તાપણાના ભાવને ભેદતો થકો તોડતો થકો જ્ઞાનથી જ પ્રકટ થાય છે. બસ ભાવાર્થ છે? બસ ના ભાવાર્થ નથી. પછી તો બીજા આગલા શ્લોકનો અર્થ છે. ના, એટલે એમાં એમ કીધું ને જ્ઞાનથી જ થાય છે. હા, તો એના માટે કળશ ટીકામાં શું શબ્દ આવ્યો? જ્ઞાનથી જ થાય છે એમાં પરથી નથી થતો એમ. હે? કળશ ટીકામાં શબ્દ આવ્યો ને, વાંચ્યું ને મેં કળશ ટીકા. હા, બોલ. ભૂલી ગયા? જ્ઞાનથી જ થાય છે એ અધ્વત યાદ રહે. નીચ સ્વરૂપ ગ્રાહી જ્ઞાનથી થાય છે. એના માટે અહીંયા ઈ શબ્દ છે. જ્ઞાનથી એટલે પોતાના આત્માનું જ્ઞાન થાય ને ત્યારે જ બધે પર્યાયનું જ્ઞાન સાચું થાય, પોતાની ને બીજા. એટલે ત્યાં નીચ સ્વરૂપ ગ્રાહી જ્ઞાનથી ખબર પડે છે. ચાલો. ચૈતન્ય ભગવાન જ્ઞાન સ્વરૂપ છે, પ્રજ્ઞા બ્રહ્મ સ્વરૂપ છે. ક્યાં વાંચે છે? અચ્છા, આ તો વાંચી લીધું, સોરી. કર્તા કર્મની અન્ય નિરપેક્ષ એ વાંચ્યું. હા, એ વાંચાઈએ. એની નીચે કોઈ કહે કે આટલી અપેક્ષા તો છે ને, અપેક્ષા તો છે ને એ કાઢીને બાકી છે ઉપરનો પ્રયત્ન. કર્તા કર્મની અન્ય નિરપેક્ષ, એક દ્રવ્યથી બીજા દ્રવ્યની નિરપેક્ષપણે કર્તા કર્મ થાય છે. એટલે દરેક વસ્તુ કર્તા એટલે રચનાર અને કર્મ એટલે એની પર્યાય પરિણામ થાય તે એનું કર્મ. એ કર્તા કર્મની અન્ય નિરપેક્ષપણે એટલે કે બીજા દ્રવ્યની અપેક્ષા વિના, બીજા તત્વની અપેક્ષા વિના સ્વતઃ તત્વ પોતાના પરિણામને પોતે કરે, પરની સાથે કાંઈ સંબંધ છે નહીં. અરે રે, આવું ઝીણું છે, આટલા શબ્દોમાં આટલું ભર્યું છે. એના માટે આપણે લીધું નિયમસાર ગાથા 2 નો આધાર. પરમ નિરપેક્ષ છે ને એટલા માટે. એમની આધાર શેના માટે લીધો? કે કરતા અન્ય નિરપેક્ષની વાત આવી ને એટલે લીધો ને. એ અન્ય નિરપેક્ષપણું તો પરિણામી અકર્તાની વાત છે અને અહીંયા દ્રવ્ય પર્યના ભેદનાની વાત છે ને. એટલે એમાં તત્વની અપેક્ષા વિના સ્વતત્વ પોતાના પરિણામને કરે છે. તો અહીંયા તત્વ એટલે આપણે આશ્રય તત્વ અને સંવર્ત તત્વ લીધું નહીં. સંવર્ત તત્વ માટે આપણે પરમ નિરપેક્ષની વાત લીધી, બરોબર. અને પરની સાથે કાંઈ સંબંધ નથી. ક્યાં આવે છે? કર્તા કર્મ સંબંધ નથી, જ્ઞાતા જ્ઞેય સંબંધ નથી, નિમિત્ત નૈમિત્તિક સંબંધ નથી. એ ઓલું આપણે કાલે વાંચ્યું ગાથા 109 થી 112. તો દ્રવ્ય કર્મની વાત છે. ભૂલી ગયા? તો ખાસ જાણીતો કળશ છે. જાણીતો કળશ છે. સર્વ સંબંધો 200મો કળશ કર્તા કર્મ અધિકાર. જો મૂળમાં કે મૂળમાં? હે? મૂળમાં જો તે મૂળમાં સમય છે. સંભાળનું શું કીધું એ નો મય સમજાણ. આ એમ કીધું ને, બીજા તત્વની અપેક્ષા વિના સ્વતઃ તત્વ પોતાના પરિણામને કરે છે. તો અહીંયા 7 તત્વ છે ને, તો આપણે એમ માની છીએ ને કે આશ્રવથી સંવર તત્વ થાય. શુભ પરિણામ, આશ્રવ એટલે શુભ પરિણામ, બરોબર. અને શુભ પરિણામથી શુદ્ધ પરિણામ થાય એમ માને ને, તો એમ કે છે કે એની અપેક્ષા નથી શુભ પરિણામની, શુદ્ધ પરિણામ. એના માટે આશ્રમમાં તો બે પુણ્ય પાપ બે આવે ને. હા, તો પુણ્યથી એ બધા ધર્મ માને છે ને ઘણા પાપથી એ માને છે ને. ઓલા આપણે કલકત્તામાં નથી ઓલા દેવીને મારે, બધું ભોગ ચડાવે, તો એને પાપ જ કરે છે ને, તો એને પુણ્ય માને છે એ લોકો. એટલે પુણ્ય આશ્રવ તત્વમાં પુણ્ય પાપથી ધર્મ માને છે. પણ ઈ હવે જૈન લોકો તો શું કે છે, શુભ ભાવ કરતા કરતા શુદ્ધ થશે. તો ઈ શુભ ભાવનો અભાવ થાય ત્યારે શુદ્ધ ભાવ પ્રગટે. શુદ્ધ ભાવ કરતા કરતા ન થાય એટલે ઈ એનું કારણ નથી. અને એને કારણ માને છે એટલે એને છોડે શુભ ભાવને, બરોબર. એનાથી લાભ માને, એનાથી થાય એમ માને.
એટલા માટે નિયમસારમાં આપણે દાખલો એ આધાર લીધો કે એ નિશ્ચય રત્નત્રયના પરિણામ પ્રગટે છે ને એ પરમ નિરપેક્ષ છે, એને કોઈની અપેક્ષા નથી. મળ્યો 200મો કળશ? જો એમાં લખ્યું છે સર્વ સંબંધોપી નાસ્તી. નાસ્તિ સર્વોપી સંબંધ પરધ્યાત્મ તત્વ્યો. પેજ 471. કર્તૃ-કર્મત્વ સંબંધાભાવે તત્ કૃત્રિતા કુતઃ. શ્લોકાર્થ. પરદ્રવ્યને અને આત્મતત્વને સઘળોય અર્થાત કાંઈ પણ સંબંધ નથી એમ કરતા કર્મપણાના સંબંધનો અભાવ હોતા આત્માને પરદ્રવ્યનું કાંઈ પણ ક્યાંથી હોય? પરદ્રવ્યને અને આત્માને કાંઈ પણ સંબંધ નથી. ભાવાર્થ છે તો પછી તેમને કર્તા કર્મ સંબંધ કઈ રીતે હોય? એ રીતે જ્યાં કર્તા કર્મ સંબંધ નથી ત્યાં આત્માને પરદ્રવ્યનું કર્તાપણું કઈ રીતે હોઈ શકે? એટલે આ સમયસરની જયસેનાચાર્યની ટીકા છે ને, એમાં જયસેનાચાર્ય ત્રણેય સંબંધનો નિષેધ કર્યો, કર્તા કર્મ, નિમિત્ત નૈમિત્તિક અને જ્ઞાતા જ્ઞેયનો. અને પ્રવચનસારની 200મી ગાથા જયસેનાચાર્યની છે, એમાં આ ત્રણેય સંબંધનો નિષેધ કર્યો છે, કર્તા કર્મ, જ્ઞાતા જ્ઞેય. બરોબર, પૂરું થયું બેન? જાવાણી કે જ્ઞાન છે સૂજે લોકાલોક, સોવાણી મસ્તક નમો. જય જીનેન્દ્ર.